નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 21મી જુલાઈ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો 15 સપ્ટેમ્બરથી અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ખૂબ વધે તેવા સંજોગો ઊભા થયા છે। હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ડીએચ પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે, જેથી ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓએ હવે આ ફોર્મ ભરવાનું ભૂલવું નહીં, કારણ કે પછી હેરાનગતિ ખૂબ વધી જશે। તે શા માટે થશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકા માતા પિતા ભારતથી આવ્યા અને યુવકના પરિવારનો માળો ખરાબ રીતે વિખેરાઈ ગયો। નવા ઘરની ખુશીઓમાં પરિવાર એકઠું થયેલું અને સાંજે જમ્યા બાદ યુવકને તાત્કાલિક એવો દુખાવો થયો કે તેનું સારવાર દરમિયાન મોત થયું, જેના કારણે 2 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે। તે શા માટે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના ભયાનક કહી શકાય તેવા સમાચારની વાત કરીએ તો અમેરિકામાંથી 18,000થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે, જેમાં કોઈ અપીલ, દલીલ કે વકીલ કરવાની પણ તક નહીં મળે। ડિપોર્ટેશન માટે 2 નવા ડિટેન્શન સેન્ટર બનાવાયા છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે વતનમાં સંપત્તિ ગીરવે મૂકીને લાખો રૂપિયાની લોન લઈને અમેરિકા ભણવા મોકલેલા ભારતીય મા બાપના વિદ્યાર્થીઓના સપના પર અચાનક એક એવો કઠોર કવરડો વીંજાય, જેનાથી તે હોશિયાર વિદ્યાર્થીઓની ડિગ્રી જ અધવચ્ચે લટકી પડે તેવા પરિવારોના કાળજા પર કેવી પીડા થતી હશે। દોસ્તો, અમેરિકી શિક્ષણ સંસ્થાઓ દ્વારા વ્હાઇટ હાઉસના કઠોર નિર્ણયો સામે શરૂ કરાયેલા યુદ્ધ પાછળનું સસ્પેન્સ જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। આજના આધુનિક સમયમાં અમેરિકામાં અભ્યાસ કરતા હજારો ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓની કારકિર્દી સામે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે। અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ એટલે કે DHS દ્વારા 50 વર્ષ જૂની ડ્યુરેશન ઓફ સ્ટેટસ એટલે કે D/S પોલિસીને સાવ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને અમેરિકાના શિક્ષણ સંગઠનો દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। 17 જુલાઈ 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયેલો આકરો નિયમ આવનારી 15 સપ્ટેમ્બર 2026થી સમગ્ર અમેરિકામાં અમલમાં આવી જશે। જૂની સિસ્ટમ હેઠળ F1 વિદ્યાર્થી વિઝા અને J1 એક્સચેન્જ વિઝિટર વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી સેવિસ સિસ્ટમ હેઠળ કાયદેસર રહી શકતા હતા, પરંતુ નવા નિયમ મુજબ હવે I-94 ફોર્મ પર માત્ર મહત્તમ 4 વર્ષની જ મુદત નક્કી કરવામાં આવી છે। જો કોઈ વિદ્યાર્થીનો PhD કે મેડિકલ જેવો અભ્યાસક્રમ 4 વર્ષથી વધુ લંબાશે તો તેને USCISમાં એક્સટેન્શન ઓફ સ્ટે એટલે કે EOS ની સત્તાવાર અરજી કરીને મંજૂરી લેવી પડશે। આ ઉપરાંત મુખ્ય વિષય એટલે કે મેજર બદલવા, કોર્સ લંબાવવા કે માસ્ટર્સ પછી PhD જેવા આગળના સ્તર પર જવા માટે સરકારની અગાઉથી મંજૂરી લેવી અનિવાર્ય બનાવાય છે। વિદ્યાર્થીઓને પણ આ ટ્રાન્ઝિશનમાં 4 વર્ષની સમય મર્યાદા લાગુ પડશે। જોકે DHSના આ નિયમને વિઝાનો દુરુપયોગ રોકવા અને સુરક્ષા તપાસ કડક કરવાના બહાના હેઠળ વાજબી ગણાવાઈ રહ્યો છે, પરંતુ અમેરિકાના ટોચના શિક્ષણ સંગઠન નેફસાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફેન્ટા ઓવ દ્વારા આ નિયમની તીવ્ર ટીકા કરતા તેને ગેરમાર્ગે દોરનારી અને તદ્દન બિનજરૂરી નીતિ ગણાવાય છે। તેમણે આરોપ મૂક્યો છે કે સરકારે જનતા અને યુનિવર્સિટીઓની 20,000થી વધુ કોમેન્ટ્સને અવગણીને આ નિર્ણય લીધો છે, જે અમેરિકાના વૈશ્વિક પ્રતિભા માટે આકર્ષક બનાવવા વાળી પ્રેસિડેન્ટ એલાયન્સ ઓન હાયર એજ્યુકેશનના પ્રતિનિધિ ઝુઝાના વુડસને પણ ચેતવણી આપી છે કે આનાથી અનાવશ્યક બોજ અને અરજીઓનો મોટો બેકલોગ વધશે, જેનાથી અમેરિકન અર્થતંત્ર, સંશોધન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને ભારે નુકસાન પહોંચશે। તમામ શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે અકાદમિક સ્વાયત્તતા પરના આ પ્રહારથી
કાગળિયાઓની કાર્યવાહી અને ખર્ચમાં વધારો થશે, તેમજ પીજી, પીએચડી અને સ્ટેમ ઓપીટી વાળા વિદ્યાર્થીઓ અનિશ્ચિતતામાં ધકેલાઈ જશે. આથી આ સંસ્થાઓએ અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસને કાયદાકીય સુધારો કરીને ડીએસ પોલિસીને સુરક્ષિત કરવાની અપીલ કરી છે. વિદેશમાં ભણતા આપણા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ બહુ મોટો ચિંતાનો વિષય સાબિત થયો છે. દોસ્તો, આ વિષય અંગે તમામ વિડીયો અમેરિકામાં રહેતા અને ભણતા તમામ ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને શેર કરજો, જેનાથી તેઓ અત્યારથી જ સચેત થઈ શકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. પોતાના નવા ઘરની ખુશીઓ ઉજવવા માટે ભારતથી અમેરિકા પહોંચેલા વૃદ્ધ મા બાપ 26 વર્ષની પત્ની અને 2 વર્ષની માસૂમ દીકરાની સામે જ પરિવારનો એકમાત્ર આશરા સમાન 34 વર્ષનો જુવાન જોર્જ સોફ્ટવેર એન્જિનિયર દીકરો રાત્રિના ભોજન પછી માત્ર પગના સામાન્ય દુખાવાની ફરિયાદ કરે અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં ક્ષણવારમાં તેનું હસતું રમતું સપનું રોળાઈ જાય, ત્યારે તે અભાગી પરિવાર પર કેવું દુઃખનું આકાશ વાદળ પડ્યું હશે. દોસ્તો, અમેરિકાના ઓહિયો રાજ્યમાંથી સામે આવેલા હૃદયદ્રાવક અને ચોંકાવનારા સમાચાર આપણા ભારતીયોના હોશ ઉડાવી દેશે. વિદેશની ધરતી પર વસતા આપણા આઈટી પ્રોફેશનલ્સની આકસ્મિક આરોગ્ય સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. તાજેતરમાં જે સમાચાર સામે આવ્યા છે કે ઓહિયોના ક્લેવલેન્ડમાં રહેતા અને સોફ્ટવેર પ્રોફેશનલ તરીકે કાળી મજૂરી કરતા 34 વર્ષના ભારતીય યુવક વેંકટ રવિ તેજા રવિપતિ એટલે કે રવિનું એક અત્યંત દુર્લભ અને અણધારી તબીબી સ્થિતિના કારણે અકાળે મોત નીપજ્યું છે. સત્તાવાર વિગતો અનુસાર 17 અને 18 જુલાઈની રાત્રે રવિ પોતાના પરિવાર સાથે ઘરમાં રાત્રિનું ભોજન લીધા પછી આરામ કરી રહ્યો હતો. તે જ સમયે તેમણે અચાનક પોતાના ડાબા પગમાં અસહ્ય અને તીવ્ર દુખાવો શરૂ થયો હતો, જે જોત જોતામાં વધીને છાતી સુધી ફેલાઈ ગયો હતો. સ્થિતિ ગંભીર જણાતા ગભરાઈ ગયેલા પરિવારે તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 911 પર કોલ કરીને ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને નજીકના ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે રવિ ટાઈપ એ એઓર્ટિક ડિસેક્શન નામની અતિ ભયાનક અને દુર્લભ બીમારીનો ભોગ બન્યો હતો, જેમાં હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની એટલે કે એઆરટી અંદર અચાનક મોટો કાપો કે ટીયર પડી જાય છે. ડોક્ટર્સે તાત્કાલિક જટિલ સર્જરી જરૂરી જણાવતા તેને ક્લેવલેન્ડની પ્રખ્યાત યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે એરલિફ્ટ કરીને ખસેડ્યા હતા, જ્યાં તબીબોની ભારે મહેનત અને જટિલ ઓપરેશન પછી પણ તેમને બચાવી શકાયા નહોતા અને આશાસ્પદ યુવકે સદાને માટે પોતાની આંખો મીચી દીધી હતી, એટલે કે આ ફાની દુનિયા છોડી દીધી હતી. રવિ અમેરિકામાં H1B વિઝા પર નોકરી કરતો હતો અને પોતાના પરિવારનો એકમાત્ર આર્થિક આધાર સમાન હતો. તેમની પાછળ તેમની 26 વર્ષની નાની ઉંમરની પત્ની, 2 વર્ષની અબૂધ માસૂમ દીકરી, વૃદ્ધ મા બાપ સાવ અનાથ થઈ ગયા છે. સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે રવિના મા બાપ આ ઘટનાના માત્ર થોડા દિવસો પહેલા જ ભારતથી અમેરિકા આવ્યા હતા, જેથી તેઓ રવિના નવા ઘરની ભવ્ય ઉજવણીમાં ભાગ લઈ શકે. પરંતુ ખુશીનો આ પ્રસંગ ક્ષણવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. આ દુઃખદ કટોકટી વચ્ચે રવિના મિત્રો અને સ્વજનો દ્વારા એક સત્તાવાર GoFundMe પેજ શરૂ કરીને આર્થિક સહાયની અપીલ કરવામાં આવી છે, જેમાં રવિને એક અત્યંત પ્રેમ કરનાર પતિ, સમર્પિત પિતા અને સંભાળ રાખનાર ગુણિયલ પુત્ર તરીકે યાદ કરાયો છે. તબીબી નિષ્ણાતોના મતે ટાઈપ એ એઓર્ટિક ડિસેક્શન છે એ અત્યંત જીવલેણ ઇમરજન્સી છે, જેમાં જરા પણ વિલંબ થાય તો મૃત્યુનું જોખમ વધી જાય અને અચાનક છાતી, પીઠ કે પગમાં ઉપડતો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે. દોસ્તો, આવી કોઈ પણ બીમારી હોય તો વાટ ન જોવી, પરંતુ એક ગંભીર બીમારી સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ શક્ય હોય તેવી સારવાર લેવી જરૂરી છે. દોસ્તો, તમામ ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.
અમેરિકાની ધરતી પર ભવિષ્યના સપનાઓ સાથે વસતા આપણા 18,000 અસહાય ભારતીયો પર અચાનક એવો કોરડો વિંજાય જેના લીધે અપીલ, દલીલ કે વકીલ કરવાની કોઈ પણ તક મળ્યા વિના સીધા લશ્કરી વિમાનોમાં ડિપોર્ટ કરી દેવાનો વારો આવે ત્યારે એ અભાગી પરિવારોના કાળજા પર કેવા વજ્રઘાત થશે. દોસ્તો, અમેરિકી સરકારના આ ભયાનક ડિપોર્ટેશન ઓપરેશનના સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. અગાઉ ક્યારેય ન જોયેલા આ અતિશય આક્રમક વાતાવરણ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશના ઇતિહાસનું સૌથી મોટું અને ભયાનક ડિપોર્ટેશન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે, જેના કારણે અમેરિકામાં વસતા 18,000 અનડોક્યુમેન્ટેડ એટલે કે દસ્તાવેજો વગરના ભારતીયો સીધા નિશાન પર આવી ગયા છે. આ વખતે પણ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને પોતાના દેશમાં પાછા મોકલવા માટે સૈન્યના મોટા વિમાનોનો ઉપયોગ કરવાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમની અત્યંત કડક ઇમિગ્રેશન નીતિ સૌથી વધુ ચર્ચાઈ રહી છે અને અરેરાટી ભરી તસવીરો જે ભૂતકાળમાં બની હતી તે સામે આવી રહી છે. આ વખતે કાયદાનો દંડો એટલો બધો કઠોર બનાવાયો છે કે દસ્તાવેજો વિના રહેતા આ અસહાય ભારતીયોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે ન અપીલ, ન દલીલ, ન તો કોઈ વકીલ કરવાની તક આપવામાં આવશે, કારણ કે ટ્રમ્પ પ્રશાસનની આઈસ એટલે કે ઇમિગ્રેશન, કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટની સશસ્ત્ર ટીમો દિવસ રાત આડેધડ દરોડા પાડી રહી છે. અમેરિકાના 4 મુખ્ય વિસ્તારો અને શહેરો જેમાં ન્યુયોર્ક, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂ જર્સી સામેલ છે, ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટમાં અતિશય ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે આ પ્રચંડ ડિપોર્ટેશન અભિયાને દસ્તાવેજો વગર રહેતા ભારતીયોની જિંદગી સાવ બગાડી એટલે કે બદલી નાખી છે. એટલું જ નહીં, ગુપ્ત રીતે ચાલતા ડિટેન્શન સેન્ટરોમાં બંધ કરાયેલા લોકો સાથે અમાનવીય દુર્વ્યવહાર અને માનસિક હેરાનગતિ ખૂબ કરુણ રીતે કરવામાં આવી રહી છે અને એના સત્તાવાર વિગતો પણ બહાર આવી રહી છે. આ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોર્ટ થનારા પ્રવાસીઓને કેદ રાખવા માટે 2 નવા વિશાળ ડિટેન્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે અમેરિકી સરકારે એલ પાસોમાં 1 અને કેલિફોર્નિયામાં 2 મોટા વેર હાઉસ ખરીદ્યા છે, જેના પર અંદાજે 16,500 કરોડ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. આ વેર હાઉસોને તાત્કાલિક આધુનિક જેલ જેવા ડિટેન્શન સેન્ટરોમાં ફેરવીને આઈસ એજન્સીને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાં હાલમાં આશરે 12,000 જેટલા બિન નાગરિક પ્રવાસીઓને પૂરી રીતે કેદ કરવામાં આવી રહ્યા છે. આ ભયાનક સ્થિતિ અંગે ન્યુયોર્કના પ્રખ્યાત ઇમિગ્રેશન એટર્ની ગ્રેગ સિસ્કિન્ડનું સત્તાવાર રીતે કહેવું છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી પ્રવાસીઓના કાનૂની કેસો લડી રહ્યા છે અને ભૂતકાળમાં હંમેશા દસ્તાવેજ વગરના દરેક પ્રવાસીને અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળતી હતી, પરંતુ હવે આઈસના દરોડા પછી લોકોને કોઈ જ સુનાવણી વગર સીધા ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. વકીલે વધુમાં ખુલાસો કર્યો છે કે અમેરિકામાં સંઘીય એટલે કે ફેડરલ વ્યવસ્થા હોવાના કારણે દરેક રાજ્યમાં માનવ અધિકારો સંબંધિત અલગ અલગ કાનૂની નિયમો હોય છે, પરંતુ આઈસના એજન્ટો કોઈ પણ રાજ્યમાં ઘૂસીને આડેધડ આક્રમક કાર્યવાહી કરી રહ્યા છે, જેથી ત્યાં વસતા તમામ અનડોક્યુમેન્ટેડ લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે, જે અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આઘાતજનક વિષય સાબિત થયો છે. દોસ્તો, હજુ પણ આપણા ગુજરાતી ઘણા એવા છે જેઓ પકડાયા નથી, તેઓ હજુ ન પકડાય તેવી વ્યવસ્થા જાતે કરે તે ઈચ્છનીય છે, તેમ છતાં તે ન બચી શકે એવી સ્થિતિ સર્જાય છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.